હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જશો અને મજામાં રહેશો. તમારું બધાનું સ્વાગત છે ફરી અમારા એક નવા વ્લોગના વિડીયોની અંદર. તો મિત્રો, આજના વ્લોગના અંદર શું તમને ખબર છે કે આપણે એક નવો મોબાઈલ ખરીદવાનો છે અને કયો મોબાઈલ ખરીદવાનો છે એ તમને હું કહેવાનો છે. તો સૌથી પહેલાં હું તમને મિત્રો બતાવી અત્યારે જે વ્લોગ શૂટ કરું છું ને એ મોબાઈલને અત્યારે 5 વર્ષ થઈ ગયા છે અને આ વિવો કંપનીનો મોબાઈલ છે. નાના અંદર એક તકલીફ હવે એવી લાગી કે આની ડિસ્પ્લેના અંદર અહીંયા લાઇન આવી ગઈ છે અને ત્યાર પછી એની બેટરી થોડી ઓછી ચાલે છે અને વિડીયો ક્વોલિટી થોડી ખરાબ થઈ ગઈ છે. અને અત્યારે જો આપણે ચાલતા વ્લોગ બનાવીએ છીએ પણ આપણો વિડીયો છે ને અત્યારે સ્ટેબલ નથી રહેતો. તેના માટે સ્ટેબલ રાખવા માટે અહીંયા જેનું સેન્સર છે એ પણ કામ નથી. અને મારા જોડે છે મોબાઈલ છે વિવો Y72 છે, 72 છે, વિવો 72 છે મારા જોડે અને આના 5 વર્ષ થઈ ગયા હતા. લગભગ આને 30,000 આપણે આને 25,000ના અંદર ખરીદ્યો હતો અને ત્યાર પછી અત્યારે તો એના કેટલા વર્ષો થઈ ગયા મને ખુદને ખબર નથી. લગભગ હું તમને કહું કે અત્યારે 4 થી 5 વર્ષ થઈ. તો હવે આ મોબાઈલને આપણે ચેન્જ કરવાનો છે અને મિત્રો તમે વિચારતા છો કે તમે કયો મોબાઈલ લેવાનો છે, તો હું તમને કહી દઉં કે અત્યારે આપણો બ્લોગ બનાવવા માટે સૌથી બેસ્ટ મોબાઈલ લેવાનો છે અને આઈફોન તો સેમસંગ યા વિવો કોઈ પણ કંપનીનો લેવો. અને તમે એવું ના વિચારતા કે આપણે તમે એવું ના વિચારતા કે હું કોઈ મોંઘો મોબાઈલ લેવાનો છું, પણ એવું બિલકુલ નથી. હું તમને કહી દઉં કે મારું બજેટ અત્યારે 30,000 રૂપિયાનું. તો 30,000ના અંદર જે સૌથી બેસ્ટ મોબાઈલ આવશે એ કંપનીનો લેવાનું છે. અને હું તમને કહું કે મારું મન એવું કહે છે કે હું સેમસંગના અંદર કોઈક સારો મોબાઈલ લઉં, કેમ તો મારું આઈફોન લેવાનું બજેટ નથી અત્યારે, તો તેના માટે સેમસંગ લેવાનો છે. અને સેમસંગ બહુ સારો મોબાઈલ આવે છે અને એના અંદર તમને ખબર હતી પ્રાઇવેસી બહુ રહે છે અને સેમસંગ બહુ સારો મોબાઈલ. તો અમારા ઘરના અંદર બહુ સારા સેમસંગના કંપનીના મોબાઈલો છે જૂના. અત્યારે તો વિવો જ બધા છે, પણ અત્યારે હું સેમસંગ લેવાનો છે અને 30,000નું આપણું બજેટ છે. તો તેના અંદર જો કે 30,000ના અંદર સૌથી સારો અને સૌથી બેસ્ટ સેમસંગ કંપનીનો મોબાઈલ કયો. તો આજનો બ્લોગ એટલા માટે બનાવ્યો હતો કે મિત્રો હું તમને કહેવાનો છું કે હવે આપણે નવો મોબાઈલ લેવો ટૂંક સમયના અંદર. તેના માટે હું તમને અને તમે બધા જાણતા હોય કે 30,000ના અંદર સૌથી બેસ્ટ મોબાઈલ કયો આવે છે, તો કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવો. અને મિત્રો, આજનો વિડીયો બનાવવા માટે આટલો જ મારો એવો ઉદ્દેશ્ય હતો કે હું તમને કહેવાનો હતો કે આપણે એક વ્લોગિંગ માટે નવો મોબાઈલ લેવાનો છે. અને મિત્રો, તમને બધાને મારો બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.